ફેમિલી મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં? તો આપ સૌ મિત્રો મજામાં દશો ને આજે આપણે ફરીથી મિત્રો મળી ગયા છીએ નવા બ્લોગની અંદર। હવે આજે મસ્ત મજાનો આપણે સવારમાં બ્લોગ કરી દીધો છે। ચાલો હવે મિત્રો આવી ગયો છું બાર ગામની અંદર। તો ઓલરેડી હાલો મિત્રો વિડીયોના એન્ડિંગ લગીને બને રહેજો, ચેનલની અંદર આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો। હાલો મિત્રો હવે બને રહેજો। શું છે કે આપણે પશુપાલનનું કામકાજ આપણે અત્યારે ચાલુ છે ઓલરેડી, અને આપણે મસ્ત મજાનું થોડુંક વાતાવરણ જોયું અને મજામાં તો જો આ છે કાકોડું સુનસાન જેવું વાતાવરણ છે મિત્રો। મસ્ત મજાનો ડુંગરાળ પ્રદેશ છે મિત્રો। તો તમે હાલો જોઈ શકો છો, અને આ છે આપણી ગાડી પડી છે, તમે જોઈ શકો મિત્રો। હવે આ બધું પશુપાલકનું બધું કામકાજ પૂરું થઈ જાય તો જો તમને આ બાજુ બતાવું મસ્ત મજાનો જો તમે કંઈક નજારો છે, તમે જોઈ શકો છો મિત્રો। આવું કંઈક મિત્રો મસ્ત મજાનો નજારો છે, સવારનો નજારો છે મિત્રો। હવે આ એરિયો છે ને આપણે મેહુરધામ કહેવામાં આવે છે મિત્રો। તો ત્યાં ઓલરેડી આપણે આપણા કામકાજ માટે આવેલા છીએ। તો ચાલો તમને ઓલી બાજુ એક મસ્ત મજાનો નજારો છે તમને એ બતાવું તમને। અહીંનો કંઈક મસ્ત મજાનો લુક છે, સવારનો લુક કહેવાય મિત્રો। વાગ્યા છે ત્યારે 9 વાગ્યા છે ફાઇનલી મિત્રો। શું છે કે આ બધા લોકો અહીંયા કામકાજ માટે આવતા હોય, અહીં હું સ્પેશિયલી જોબ માટે જ આવ્યો હતો। તો અહીંનો કંઈક તમને કુદરતી નજારો બતાડું, બાકી મસ્ત મજાનો છે। તો હાલો મિત્રો હવે તમને નજારો બતાવું તો તમે અહીંનો મેહોરિયા વિસ્તારનો નજારો કહેવામાં આવે છે। હવે એ વિસ્તાર ક્યાં આવ્યો છે તે મિત્રો જરૂર અવશ્ય ને અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કહી દેજો। બાકી જબરજસ્ત મિત્રો નજારો છે, તમને અહીંનો બતાવું સુનસાન એરિયો, બાકી કાંઈ ઘટે નહીં ભાઈ। નજારો બતાવ્યા બાદ હવે આ જે જગ્યા છે ને તમને પાછલી સાઈડનું બેકગ્રાઉન્ડ કેવું છે તે અવશ્ય તમને આ વિડીયોના માધ્યમથી બતાવ્યું। હવે વિડીયો શું છે કે મિત્રો વિડીયોના એન્ડિંગ લગીને બન્યા રહેજો। ચેનલની અંદર મિત્રો નવા આવી જાઓ તો જરાક શું છે સબસ્ક્રાઈબ કરી લેજો, અને આવા નવા બ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સાથે રહેજો, આપતા રહેજો મિત્રો। હાલો મિત્રો તમને બતાવું કેવા છે જો તમે એકાદું પીડ્યો હોય તો માણા મરી ગયો એવો તો પાણા છે। આ ધાર માથે ચડી ગયો છું ફાઇનલી। આ બધું મસ્ત મજાનું છે ભાઈ, ડુંગરાળ પ્રદેશ છે ભાઈ। આજે આપણે સ્પેશિયલી પર્વતનો બ્લોગ લેવાનો હતો। જોઈ શકો છો મિત્રો આપણે બ્લોગિંગ ચેનલ ચાલુ કરી છે ત્યારે સવારના 9 વાગ્યા। આવું કંઈક મિત્રો નજારો છે ભાઈ। હા ભાઈ વાહ, તમને આ મિત્રો આઈનો પણ કંઈક મસ્ત મજાનો લુક બતાવીશ। હાલો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં। આ બાજુનું કંઈક લુક છે જો। બાજુનો તમને નજારો બતાડું, બાકી કાંઈ ઘટે નહીં, બાકી જોરદાર મિત્રો નજારો છે। અને ભાઈ કાંઈ બાકી નજારો એટલે મસ્ત મજાનું ભાઈ છે, બાકી જોરદાર વ્યૂ છે। બાકી અહીંનો કોમેન્ટ બોક્સમાં મિત્રો કહી દેજો ઓલરેડી તમે અહીંયા આવ્યા હોય તોની વાત છે ભાઈ, ન આવ્યા હોય તો અલગ વાત છે। હું તમને મારા વિડીયોના માધ્યમથી મિત્રો બતાવું। અને સવારમાં બહુ ઠંડી હોય, અત્યારે મિત્રો જો કાંઈ નહીં, અને આપણે પડી ગયા છીએ આ ડુંગરા પ્રદેશમાં મસ્ત મજાનું પાણી। આ પાણી છે ને ભાઈ બાજુના ગામમાંથી આવતી વાગી જોવો નજારો એટલે કાંઈ ઘટે નહીં ભાઈ। જો તમે આ અહીંથી પાણી આવે, મોટું તળાવ છે ને આ બાજુ હું તમને ઝૂમ કરીને બતાવું ભાઈ એક હોડી હાકે છે હોડી। તમે મિત્રો હોડીમાં બેઠા હોય તો કહેજો ક્યારેક, મસ્ત મજાનું છે ભાઈ। અહીંયા તો ભૂંડરા આવ્યા, ભૂંદરા તારમાં ભૂંદરા નીકળ્યા, ભૂંદરા જો આને શું કે ખતરનાક એરિયો જો ભાઈ। ફોટા શૂટ કરી લઈએ આપણે, એ ફોટો આપણે પાડવો જ પડશે। હાલો ફોટા પાડી લઈએ। ફોટાની એવું મસ્ત મજાનું પાડી લીધું છે, અને હવે ફોટા કમ્પ્લીટ થઈ જાય તો હવે આપણે મસ્ત મજાની મિત્રો એક રીલ્સ પણ બનાવીશું, અને મસ્ત મજાની મિત્રો આજનું કાંક લુક છે તો અવશ્ય આપણે યુટ્યુબ ચેનલમાં મિત્રો આવી જશે નીલુ પરમાર બ્લોગમાં, તો ભૂલશો નહીં। તો હાલો મિત્રો વિડીયોના એન્ડિંગ લગીને બન્યા રહેજો। હવે આપણે જવાનું છે નીચે, અને ધીમે ધીમે હવે નીચે વૈયા જવી, કારણ કે ભાઈ પફ દઈને પફ થઈ ગયા, પફ જો સોલાનું
મસ્ત મજાનું ભાઈ છે. બાકી જુઓ તમે, વાહ ભાઈ વાહ. આવી રીતે આપણે આજનો બ્લોગ લીધો છે ભાઈ. કેવો મિત્રો બ્લોગ લાગે એ પણ કહેતા રહેજો. તો હાલો હજી આપણે થોડું ઘણું કામકાજ છે, કામ પૂરું પાડી દેવી. હાલો હવે મિત્રો બન્યા રહેજો વિડીયોના એન્ડિંગ લગીને તે ભાઈ. બાકી અહીં ઘઉં જુઓ તમે, બાકી મસ્ત લાગો ભાઈ. જો ઘઉં છે અહીંથી, બાકી નજારો બાકી કાંઈ ઘટે નહીં ભાઈ. હાલો ભાઈ હવે બન્યા રહ્યો. આપણે નીકળી ગયા છીએ અને હજી થોડું ઘણું કામ બાકી છે. જો આ બાજુનું આવી ગયા છીએ હવે, અને હવે આપણે આમ જવાનું છે ઓલી બાજુ. તો એટલામાં જે 2-4 મકાન છે તો શું છે પૂછી લઈએ. ચાલો મિત્રો વિડીયોના બન્યા રહેજો. ફાઇનલ મિત્રો હવે ધીમે ધીમે આપણે જવાનું છે આપણા કામકાજ માટે. અને તો મિત્રો વિડીયોના એન્ડિંગ લગીને બન્યા રહેજો. ચેનલ અંદર મિત્રો આવી જાવ તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જલ્દી. તો હાલો લાઈક કરી દો ભાઈ, અને કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરજો. ને આ મસ્ત મજાનો આપણે રોડ છે, તો આ બાજુ ક્યારેક આવ્યો હોય તો મિત્રો કઈ જગ્યાનો એરિયો છે તો કહીજો. આવી ગયું છે મસ્ત મજાની મિત્રો હવેલી કહેવાય આપણે માટે તો મિત્રો હવેલી છે. તો હવે તમે જોઈ શકો છો આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ. ધીમે ધીમે આપણું પશુપાલનનું કામકાજ પણ પૂરું થઈ ગયું છે, અને ધીમે ધીમે આપણે અત્યારે જઈ શકીએ છીએ. તો હાલો મિત્રો હવે બન્યા રહેજો વિડીયોમાં. અને જો આ બાજુ મિત્રો મસ્ત મજાના માલઢોર બાંધી દીધા છે, અને આ બાજુ કાંઈક જો તમે ફૂલ નજારો છે. બે જે હવેલી મિત્રો આવી ગઈ છે, અને આ બાજુ મિત્રો અત્યારે જો મસ્ત મજાના અત્યારે ઘઉં પણ પાકી ગયા છે. તો હાલો બધા મિત્રો ઘઉં વાઢવા માટે છે. તો હાલો મિત્રો એન્ડિંગ લગીને બને રહ્યો. અને જો બાકી આપણે હવે ધીમે આપણે પહોંચી જાય છીએ આપણે મસ્ત મજાના આપણા ઘર તરફ જઈએ છીએ. તો આની અંદર મિત્રો આજે હું એક જગ્યાએ આવેલો હતો, તે છે આપણે બગડાણા ધામની અંદર. તો આપણે વારંવાર શું છે કે આપણે આ બાજુનું અત્યારે બગડાણા ધામનું મંદિર તમને મિત્રો દેખાતું છે. તો અવશ્ય મિત્રો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો. ને અહીંથી જો પૂરું મંદિર દેખાતું હશે તમને મારા વિડીયોના માધ્યમથી. તો તમને ધીમે મિત્રો વિડીયોમાં અંદર બન્યા રહેજો. તો હાલો મિત્રો હવે જે તમે એન્ડિંગ લગીને બન્યા રહો, અને ચેનલની અંદર મિત્રો આવી જાવ તો સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલશો નહીં. તો હાલો મિત્રો હવે તમે જલ્દી બન્યા રહેજો. અને જો આગળ એક છે ને ચાલતા મિત્રો એક ગા હતી, મારી ગા મોર થઈ ગઈ. જો મારી મોટી મારી ગા મોર આવી ગઈ છે મિત્રો. છે ને આપણે બજરંગદાસ બાપાને જાય કહેતા ને બગડ નથી, આ છે મિત્રો બગડ નથી. બહુ પાણી ગયું છે આવતા જ્યારે કામકાજ માટે ગયા ત્યારે બગડ નથી જોરદાર પાણી આવ્યું ને. બજરંગદાસ બાપા મિત્રો સ્નાન કરવા આવતા, અને બહુ ઘણી એવી આ નદીની એક કહાની છે મિત્રો. તો હવે મિત્રો હાલો ધીમે બન્યા રહેજો. અને હજી આપણે ગાયગા જલ્દી મિત્રો આપણે ઘર તરફ પણ જવાનું છે. અને મકે અહીંનો મકે હવેલી જેવું લાગે છે મિત્રો, બાકી કાંઈ ઘટે નહીં. તો હાલો મિત્રો બન્યા રહ્યો વિડીયોમાં તે. અને હવે આપણે શું છે થોડુંક ગાડીની અંદર મિત્રો પેટ્રોલ પુરાવી લેવી. તો હાલો મિત્રો પેટ્રોલ પુરાવી લેવી. તો ફાઇનલી મિત્રો આપણે પેટ્રોલ પંપેથી પેટ્રોલ પુરાવી લીધું છે, અને ધીમે આપણે પેટ્રોલ પુરાવીને અને હવે જવાનું છે આપણે ઘર બાજુ તરફ. તો જો મસ્ત મજાનું નજારા સાથે આપણે હવે ધીમે આપણે જવાનું છે ઘર બાજુ તરફ. અને મિત્રો તમે જોઈ શકો છો હવે, અને આપણે હવે જવાનું છે ઘર બાજુ તરફ. તો મિત્રો વિડીયોના એન્ડિંગ લગીને મિત્રો બન્યા રહેજો. અને હજી આપણે મસ્ત મજાનું શેત્રુંજીનો પુલ આવી ગયો છે મિત્રો. જો આ બાજુથી જ્યારે મિત્રો ડેમ છોડવામાં આવે ને ત્યારે ખૂબ જ પાણી આવતું છે, અને આ કોઈ પ્રકારની અહીંયા પાણીનું ભરપૂર પ્રમાણમાં હોય મિત્રો. અને હવે આપણે પહોંચી ગયા છે આપણા મામાના ઘરેથી મિત્રો. મીઠો માવો ખવડાવ્યો છે આપણે મામાએ, અને આપણે હવે ધીમે જવાનું છે આપણા ઘર બાજુ તરફ. તો મામાના ઘરેથી જઈને મસ્ત મજાનું હવે આપણે ઘરે જવાનું છે મિત્રો. જો વશમાં આવતા થઈ ક્યાંક મસ્ત મજાનું ભાઈ નાના ગદીડા લઈને જાય છે બકરા. તો જો તમે આવી રીતે કાંઈક બકરાને એવું છે મિત્રો. અને વાગી ગયા છે મિત્રો 12 વાગી ગયા છે, અને આપણે ધીમે ઘર બાજુ તરફ જઈએ. અને એવું છે કે મિત્રો ફાઇનલી એક મારે થોડુંક વાડીએ કામ હતું, તો હવે વાડીએ થોડુંક કામ પૂરું લઈએ. તો વાડીએ શું છે કે કેટલા દિવસથી વાડીએ પણ નહોતું કે, તો વાડીનું મિત્રો કામ થોડુંક હતું તે પૂરું પાડી દેવી. મારે એક પ્રોડક્ટ લેવા માટે મારે એક કેરિયરની જરૂર હતી મિત્રો, તો એ લેવા માટે આવ્યા. આ બાજુ જો આપણે તરબૂચ કર્યા છે મિત્રો, અને બાજુમાં મિત્રો છે રીંગણી છે, અને બાજુમાં છે મિત્રો ઝાર છે. તો હવે આપણે શું છે કે ધીમે આપણે વાડી તરફ તો આવતા જ ને આપણે વારંવાર તમને વાડીનો પણ બ્લોગ બતાવતો છે મિત્રો. અને આ બાજુ છે આપણે ઝાર છે, ને આ બાજુ મિત્રો ઘઉં બનાવેલા છે. અને શું છે કે ધીમે બધા લોકો વાડી આપણે ક્યારેક તમને બ્લોગમાં બતાવતો હોય. તો મિત્રો આ છે આપણે ગાજર, અને તો મસ્ત મજાના આપણે ગાજર કર્યા છે. તો લાઈક કરજો મિત્રો. અને જો બાપુજી છે ને મિત્રો મોબાઈલ ઘૂમડે છે. અને આ છે આપણા માલઢોર મિત્રો, અને તમે જોઈ શકો છો. અને આ છે આપણે ધનનું માટે આપણે કેરિયર લેવા આવ્યા હતા.
તો હવે મિત્રો હાલો ઘર બાજુ તરફ જવાનું છે, જલ્દી હવે જઈએ ઘરે બાજુ. અને તે શું છે કે ઘરે આપણે જલ્દી પગી જાય. ચાલો મિત્રો બનાવી રહ્યો વિડીયોને અમે પગી ગયા છીએ આપણા ઘરે આવી ગયા છીએ. બસ પગી ગયા છીએ આપણા ઘરે મિત્રો, આપણે ઘરે પગી ગયા છીએ. અને હવે રામદીવો થઈ ગયો છે, તો હવે રામદીવો આપણે હવે રામદીવો કરી નાખવી. આ છે આપણા કુળદેવી માડી, અને જોઈ શકો મિત્રો માતાજીને એક દીવો કરી નાખવી. હાલો તો હવે આ છે આપણા કુળદેવીમાં બુટ ભવાની. ફાઇનલી મિત્રો આપણે હવે ઘર સુધી પહોંચી ગયા છીએ. અને આશા કરું કે મિત્રો આજનો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો મિત્રો, ચેનલની અંદર આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળશું જેવા આપણા નવા બ્લોગ સાથે, નવા જોશ અને સોલંકી સાથે. તો મળીએ હવે આપણે નવા વિડીયો. બધાને જય માતાજી, જય મોગલ, જય બુડવાની. તો મળશું હવે આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.